કેવું 109 માં આપણે ભૂલી ગયા કે પછી વર્તમાન પર્યાયથી લઈએ છીએ તમારી કેટલી વાત ત્યાં બધાને સમજાતું નથી એટલે પછી વર્તમાન પર્યાયથી લઈ લઈએ છીએ ખ્યાલ નથી આવતો શું કરી લખ્યું છે નિજ દ્રવ્ય ગુણ પર્યાયના સ્વરૂપમાં ચિત્તને એકાગ્ર કર્યું છે શબ્દ આવ્યો ને નિજ દ્રવ્ય ગુણ પર્યાય દ્રવ્ય ગુણ અને એની કારણ શું પર્યાય એમાં ચિત્ત એટલે જ્ઞાનનો ઉપયોગ સીધું કારણ શું કરે નીકળે એમ જ છે કેટલામાં નીકળે છે કેટલામાં કાઢીને તો આપણને ખબર પડે ઓહો આમાં તો આ કેટલામાં કારણ બને છે કે શ્રદ્ધા 100% સમજે કયો કારણ કોણ કે ખરેખર ત્રિકાળ જ્ઞાન દર્શન ઉપયોગ જે છે એ કારણ જ્ઞાન અને કારણ દર્શન કારણ શું પર્યાય જે છે એમાંથી એ જ છે કારણ શું પર્યાય તો જ્ઞાન એ જ લેવા થોડોક ભેદ છે પણ આપણે એ જ લેવાનું કારણ શું પર્યાય અને ત્રિકાળ જ્ઞાન દર્શન ઉપયોગમાં થોડુંક એમાં અંતર જેવું આમ લાગે લેવું એમ કારણ જ્ઞાન ગુણ ને કારણ શું કરીએ એક એક ગુણની કારણ શું પર્યાય અને દ્રવ્યની કારણ શું પર્યાય એમાં શું ફરક એક એક ગુણની કારણ શું પર્યાય અને દ્રવ્યની કારણ શું પર્યાયમાં કાંઈ ફરક નહીં પણ દ્રવ્યની કારણ શું પર્યાય કહેતા એને પરિણતિ એક એક ગુણની કારણ શું પર્યાય કહેવામાં આવતા એને પર્યાય કહેવામાં જેમ કે ત્રીજી ગાથામાં લીધું તો શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ શુદ્ધ જ્ઞાન ચેતના પરિણતિ નો લીધું શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ પરિણામ લીધા એટલે જ્ઞાનના પરિણામ જેમાં પૂજિત પંચમ ભાવની પરિણતિ લીધી પરિણતિ પૂજિત પંચમ ભાવની એટલે અનંત ગુણની અનંત પર્યાય એકલા પરિણામ પર્યાય અને પરિણતિમાં ફરક છે લોકો બધા એક પરિણતિ એમ નથી પર્યાય એટલે એક ગુણની એક અવસ્થાનું નામ પર્યાય અને એ અનંત પર્યાયો ભેગી થઈને એકરૂપ બને એનું નામ પરિણતિ એને પરિણતિ કહેવાય એટલે ગુરુદેવ દ્રષ્ટાંત આપે છે એમાં કે ભાઈ આ ટોડરમલજીએ જ્ઞાનાદિની એક દેશ શુદ્ધતા કીધી અને શ્રીમદજીએ સર્વગુણાસ્તે સમ્યક કીધું તો જ્ઞાનાદિની એક દેશ શુદ્ધતા એટલે જ્ઞાન આદિની એક દેશ શુદ્ધતા એટલે જ્ઞાન આદિ બધા ગુણોની એક દેશ શુદ્ધતા એટલે એ શ્રદ્ધા એટલી સમ્યક થાય છે એમની અનંત ગુણ અનંત પર્યાય સમ્યક થઈ ત્યારે એ બધી ભેગી થઈને પરિણતિ થઈને આ ઊંચી અનુભવ કરે છે પરિણતિ પર્યાય માટે વેદનની અંદરમાં પરિણતિ એકચ્યુઅલી આવે છે એક જ્ઞાનની પર્યાય કે એક શ્રદ્ધાની પર્યાય વેદનમાં આખી પરિણતિ વેદન એવી વસ્તુ છે ને બેન વેદન ખરેખર જ્ઞાનની પર્યાય બીજી કોઈ પર્યાયનું વેદન ન વેદન હંમેશા જ્ઞાનમાં જ આવે જ્ઞાન સિવાય કોઈ પર્યાય વેદન ન કરે વેદન જયારે જ્ઞાન આત્મા સાથે અભેદ થઈને કરે ને ત્યારે અનંત ગુણની અનંત પર્યાયો જ્ઞાન સાથે પરિણતિ રૂપે ભેગી હોય કારણ કે શ્રદ્ધામાં વેદન ન હોય પ્રતીતિ હોય ખાલી ચારિત્રમાં લીનતા હોય વેદન ન હોય વેદન માત્ર જ્ઞાનમાં હોય કારણ કે વેદન જ્ઞાનમાં શું કામ હોય કે જ્ઞાન પ્રથમથી જ અનન્ય છે અને જ્ઞાન આત્માનો અસાધારણ ગુણ છે એના જેવો કોઈ ગુણ નથી અચ્છા જાણવું જ્ઞાનમાં જ થાય છે બીજા જ્ઞાનની અપેક્ષાએ બીજા બધા ગુણો અચેતન છે એમાં ચેતના જ નથી એકલી જ્ઞાનમાં જ ચેતના છે જાણવું જ્ઞાનમાં જ થાય શ્રદ્ધાને ખબર નથી હું શ્રદ્ધા છું ચારિત્રને ખબર નથી હું ચારિત્ર છું તો જ્ઞાન એમ કે છે કે આ શ્રદ્ધા છે આ ચારિત્ર છે આ સુખ છે આ વીર્ય છે આ પ્રભુત્વ વિભુત્વ સર્વોન્નત સર્વદર્શિતો પ્રકાશ સ્વચ્છતો એ બધું જ્ઞાન જાહેર કરે છે તો એ જ્ઞાનનું ચારિત્ર જ્ઞાનનું પ્રતિબિંબ એમ કહેવાય
જ્ઞાનનું ચારિત્ર, જ્ઞાનની પ્રતીતિ ઈ જે આવે છે ને ઈ જ્ઞાન શબ્દ જ્ઞાયક માટે વપરાય છે. ઈ જ્ઞાન શબ્દ જ્ઞાયક માટે વપરાય છે. ઈ જ્ઞાન શબ્દ જ્ઞાનની પર્યાય માટે નથી વપરાતો. જ્ઞાનનું શ્રદ્ધા, જ્ઞાનનું ચારિત્ર, જ્ઞાનનું સુખ, જ્ઞાનનું વીર્ય, ઈ આત્મા માટે જ્ઞાન શબ્દ વપરાય છે. આત્માનું સુખ, આત્માનું ચારિત્ર, આત્માનું વીર્ય, એમ જ્ઞાનની પર્યાય નથી વાત. ઘણી જગ્યાએ જ્ઞાનથી વાત કરી હોય ને તો ઘણી જગ્યાએ આત્મા સંબોધિત વાત હોય, ઘણી જગ્યાએ જ્ઞાન પર્યાય સંબોધિત વાત હોય. એટલે એ આપણે વિચારમાં ગોઠવવું પડે કે અહીંયા શું સિદ્ધ કરવું છે, કેવા શું માંગે છે. જ્ઞાનનું ચારિત્ર, જ્ઞાનનું શ્રદ્ધા, જ્ઞાનનું જ્ઞાન, જ્ઞાનનું વીર્ય, જ્ઞાનનું પ્રભુત્વ, એ બધું આત્મા સંબંધી જ્ઞાનને કહેવામાં આવે છે. ત્યાં એમ કે જ્ઞાનનું જ્ઞાન, તો જ્ઞાનનું જ્ઞાન કામ કીધું? આત્માનું જ્ઞાન. આશય કહેવાનો એમ છે. ત્યાં જ્ઞાન એટલે જ્ઞાનની પર્યાય નહીં, જ્ઞાન એટલે આત્મા. અચ્છા, એ રીતે લેવાનું. હા, એમ જ લેવાનું. એમ કે જ્ઞાનનું શ્રદ્ધા, જ્ઞાનનું ચારિત્ર, જ્ઞાનનું વીર્ય, જ્ઞાનનું પ્રભુત્વ, જ્ઞાનનું જ્ઞાન, તો પછી ઓલું બધું તો તમે જ્ઞાનની પ્રેમ ખરીદ્યું. જ્ઞાનની પર્યાયનું જ્ઞાન એમ ન હોય. એમ સિદ્ધ કરવા માંગે છે કે આત્માનું ચારિત્ર, આત્માનું દર્શન, આત્માનું સુખ, આત્માનું વીર્ય, આત્માનું પ્રભુત્વ, આત્માનું જ્ઞાન. બધી જગ્યાએ જ્ઞાન એટલે જ્ઞાનની પર્યાય ન હોય. કોઈ જગ્યાએ જ્ઞાનને જ્ઞાન કહીને જ્ઞાયક કહેતા હોય એમ પણ હોય. એવું ઈ વિચારનો વિષય છે. આપણને ખ્યાલ આવી જાય કે આમ આમ કહેવામાં આવે છે. પરિણતિ એટલે બધા જ ગુણોનો સૂર એક થઈ જાય એને પરિણતિ. એક સૂર થઈ જાય. સૂર, હું જ્ઞાયક છું, બધાનું સૂર એક થાય, એનું નામ પરિણતિ. એમ જ સૂર એક થઈ જાય. સૂર અભેદ થઈને પરિણમી જાય. ત્યારે જ ખરેખર પરિણતિનો જન્મ થાય છે. ત્યારે જ અનુભવ જ્ઞાનમાં જ પરિણતિનો જન્મ થાય છે. અનુભવ જ્ઞાન. એની પહેલા ખરેખર પરિણતિ હોય જ હોય છે. એનો ન્યાય છે. હા, એ પરિણતિ કેમ? બરાબર કારણ કે જ્યારે સદુપયોગ પહેલી વાર થયો, બરાબર. પછી જ્યારે જીવ સદુપયોગમાંથી ચ્યુત થાય અને નિર્વિકલ્પ દશા અસંખ્ય સમય ચાલે ને પછી વિકલ્પાત્મક દશામાં આવે, તો એ વિકલ્પાત્મક દશામાં આવે ત્યારે બે ભેદ પડે. એક ઉપયોગ રૂપ ને એક પરિણતિ રૂપ. બરાબર. તો એ પરિણતિ રૂપ શું કામ કીધું? કે ઈ જ પરિણતિ પેલા નિર્વિકલ્પ દશામાં ભેદ થઈ હતી. બરાબર. ઈ પરિણતિ હવે રહી ગઈ અને ઉપયોગ બાચાયો, એટલે એને પરિણતિ કહેવામાં આવે છે. આપણે ન્યાયથી બધું નસીબ કરવું. આપણે એમ ખબર હોવી જોઈએ પરિણતિ એટલે શું ભાઈ, આને પરિણતિ શું કામ કીધું, પરિણતિ અંદર કેવી રીતે ગઈ, પરિણતિનો આ ન્યાય છે. વિકલ્પાત્મક દશામાં જ્ઞાની આવે ત્યારે પણ એને વિકલ્પાત્મક દશામાં બે ભેદ પડે છે. એક પરિણતિ અને એક ઉપયોગ. અભેદપણે પરિણમે છે અને ઉપયોગનો બહાર જાય છે. પરિણતિ અનંત ગુણોની એક બે સૂચ પર્યાય સર્વગુણા ચાલુ છે. હા, એ લબ્ધરૂપ. ઓલું જ્યારે ઉપયોગ નિરપેક્ષ દશા હોય ત્યારે ઉપયોગાત્મક છે. વાસ્તવિક. દશામાં લબ્ધરૂપ. લબ્ધરૂપ. ઈ લબ્ધરૂપ તો હોય ને એમાં લબ્ધરૂપ હોય એમાં આનંદ ન હોય. બરાબર. ત્યાં એને ખબર હોય કે હું સુખમય છું એમ હોય. બરાબર, બરાબર. ત્યાં સદુપયોગ જેવો આનંદ ન હોય. હમ. કારણ કે તો સદુપયોગમાં પરિણતિમાં ફેર નિર્વિકલ્પ નથી. દશા અને સવિકલ્પ દશામાં ફરક ના હોય. આનંદ રજક દશા હોય તે જ કારણ કે છદ્મસનો ઉપયોગ છે ને એ રીતે કામ કરે નહીં. બરાબર. એ રીતે એનો ઉપયોગ કામ ન કરી શકે. કારણ કે લબ્ધ ને ઉપયોગ એવા બે ભેદ પડી જાય. એક લબ્ધ થઈ જાય ને એક ઉપયોગાત્મક. પછી ઉપયોગાત્મક લબ્ધ હોય ને એ ઉપયોગાત્મક થાય તો આખો શુદ્ધ ઉપયોગ થઈ બે કન્વર્ટ થઈને પરિણમી જાય. પાછા વિકલ્પમાં આવે તો લબ્ધ અને ઉપયોગ એવા બે ભેદ પડી જાય. અને ઉપયોગ છે એ કાર્યશીલ થઈ ગયો અને લબ્ધ રૂપે પરિણતિ રહી ગઈ. એ લબ્ધરૂપ એટલે લબ્ધરૂપ એટલે એમાં કઈ છે નહીં એમ નહીં. બરાબર છે. એ લબ્ધરૂપ એટલે અત્યારે એ રીતે વેદન નથી ભરતું પણ પરિણતિ લબ્ધરૂપ ચાલુ છે. એને ખબર છે કે ભાઈ આ કામ મને અનુભૂતિ થઈ ગઈ છે, મને વેદન છે, મને સુખ પાસે છે, અત્યારે મારો ઉપયોગ નહીં, આ કામ નથી કરતો, બહાર વયો ગયો છે. લબ્ધિરૂપ, લબ્ધિનો ઉપયોગ બે થયો. ઈ પર્યાય છે ને ઈ પર્યાય શક્તિ રૂપ કહેવાય. ઓલી પર્યાય ઉપયોગાત્મક કહેવાય. જે સમય લબ્ધરૂપ હોય લબ્ધરૂપ ત્યારે એ શક્તિ રૂપ કહેવાય.
પરિણતિમાં એવી શક્તિ છે અત્યારે વસ્તે છે પણ હજી ઉપયોગાત્મક નથી. એક જ સમયની પર્યાયમાં એ બે વસ્તુ ચાલી રહી છે. બે ભાગ પડી જાય, એક જ સમય બે ભાવ થઈ જાય. ભાવ એટલે ભાવ થઈ જાય. ભાવ થઈ જાય. આ દ્રવ્યનું વિશેષ અને પર્યાયનું સામાન્ય જે આપણે આ બાળ ગોપાળ સૌના અનુભૂતિ સ્વરૂપ ભગવાનાત્મા અનુભવમાં આવી રહ્યું છે એમાં ફરક શું એટલો? કારણશુદ્ધ પર્યાય એટલે દ્રવ્યનું વિશેષ અને આ પર્યાયનું સામાન્ય એમાં ડિસ્ટિંગ્વિશ. તમે એમ પ્રશ્ન પૂછો ને કે દ્રવ્યનું વિશેષ અને પર્યાયનું સામાન્ય, હા. બરાબર? તો હવે દ્રવ્યનું વિશેષ છે એનું બધું દ્રવ્યમાં અચ્છા. અને પર્યાયનું સામાન્ય છે એનું બધું પર્યાય. પર્યાયમાં. તો પર્યાયનું સામાન્ય હોય એ ક્રિયાશીલ હોય હમ. અને દ્રવ્યનું વિશેષ હોય એ નિષ્ક્રિય હોય. હા. એટલો ફેર. દ્રવ્યનું વિશેષ છે એ નિષ્ક્રિય હોય, એમાં ક્રિયા ના હોય, જ્ઞાન હોય એમાં. અને પર્યાયનું સામાન્ય છે એ ક્રિયાશીલ હોય, એમાં જ્ઞાન હોય પણ હોય ક્રિયા. એટલે અનુભૂતિ સ્વરૂપ અનુભવમાં આવી રહ્યો છે હર પર્યાયની અંદર હા, હા. એ પર્યાયનું એ સામાન્ય. પર્યાયનું સામાન્ય હા. અનુભવમાં એ આવી ગયું ક્રિયારૂપ છે. ક્રિયારૂપ છે, જાણવામાં આવી ગયું છે. હા. અનુભવમાં આવી ગયું છે એટલે જાણવામાં આવી ગયું છે. વેદન નથી. હા, વેદન. વેદન તો સ્વીકારતી એવો સ્વીકાર આવે ને નથી. ત્યારે સ્વીકારતી વેદન. નથી. સામાન્ય ક્રિયાશીલ પર્યાયનું સામાન્ય ક્રિયાશીલ હોય. એમાં ક્રિયા છે. બરોબર. પર્યાય જ્યાં તમે કયો ઉત્પાદ, હા જેટલો ઉત્પાદ ઈ ક્રિયાશીલ અને જેટલો ધ્રુવ એટલો નિષ્ક્રિય. ઉત્પાદ તો પછી પર્યાય વિશેષમાં થાય. ના એ પર્યાયનો ઉત્પાદ છે એ ઉત્પાદ વાળો છે. હા, એ ઉત્પાદ વાળો છે. પર્યાયનું સામાન્ય ઉત્પાદ છે. એમાં ક્રિયા ચાલે છે. એટલું તો કીધું કે આ બાળ ગોપાળ સૌને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી ગયો છે, જાણવામાં આવી ગયો છે. સૌને સદા સ્વયં વર્તમાનમાં એમ અત્યારે હાલમાં ચાલુ છે કામ. ને પર્યાયનો સ્વીકારાતી. વિશેષ એટલે પછી આ પર્યાયનું વિભાવ પર્યાય. પર્યાયનું સામાન્ય એટલે જ્ઞાન ઉપયોગ. પર્યાયનું વિશેષ એટલે જ્ઞાનના 5 ભેદ. મતિ શ્રુત અવધિ મન પર્યાય ઈ પર્યાયનું વિશેષ અને ઈ મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મન પર્યાય જ્ઞાન, કેવળ જ્ઞાન, જ્ઞાન સામાન્ય. મતિ શ્રુત અવધિ મન પર્યાય કેવળ જ્ઞાન સામાન્ય. ઈ જ્ઞાન સામાન્યના જ્ઞાન વિશેષ. સ્વીકૃતિ તો વિશેષમાં આપશો. સ્વીકૃતિમાં સામાન્યમાં સ્વીકૃતિ આવે ત્યારે વિશેષ રૂપ પરિણમન થાય. સ્વીકૃતિ હંમેશા જ્ઞાન ઉપયોગમાં આવે અને જ્ઞાન ઉપયોગમાં હું નાયક છું એવી સ્વીકૃતિ આવે ત્યારે એને એમ કહેવાય કે એ જ્ઞાન ઉપયોગ વિશેષ રૂપે પરિણમી ગયો. વિશેષ રૂપે પરિણમી ગયો તો ત્યારે ભાવશ્રુત જ્ઞાનની પ્રગટતા થઈ ગઈ. એને ભાવશ્રુત જ્ઞાન કહેવાય. મતિશ્રુત જે હતું ને એ મતિશ્રુત સમ્યક મતિશ્રુત થઈ ગયું. તો એ ભાવશ્રુત કહેવાય. દરેક સમયે ઉપયોગ પ્રગટ થતા વેદ પરિણમે. ઉપયોગ છે એ પર્યાયનું સામાન્ય છે અને એ જ ઉપયોગનું પરિણમન છે એ મતિશ્રુત રૂપ છે. તો એ મતિશ્રુત રૂપ ઉપયોગ પ્રત્યેક સમયે જીવ પાસે છે અત્યારે. તો એ મતિશ્રુત રૂપ છે એ મતિશ્રુત વિશેષ છે અને એ મતિશ્રુતમાં જે જ્ઞાન રહેલું છે એ સામાન્ય છે. હવે એ જ જ્ઞાનમાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવાઈ ગયો છે અને એવો સ્વીકાર આવે એનું નામ એ મતિશ્રુત સમ્યક થઈ ગયું. એનો સ્વીકાર ન આવે તો એ મતિશ્રુત મિથ્યા થઈ ગયું. એક જ સમયમાં રમત છે આ બધી. સમય સ્વીકાર આવ્યો એનું નામ આશ્રય કીધું. સ્વીકારનું નામ આશ્રય તમે કયો, લીનતા કયો, લક્ષ કર્યું કયો, સત્કાર કર્યો, સન્મુખ થયું, જે કયો એ સ્વીકાર એનું નામ જ ઈ પરિણમન થઈ ગયું એનું સમ્યક. એ દ્રવ્યનો સ્વીકાર કર્યો કે દ્રવ્યનો સ્વીકાર કર્યો. હા. દ્રવ્યનો સ્વીકાર કર્યો. ઉપયોગમાં ઉપયોગ છે ઉપયોગમાં ઉપયોગ છે એ પેલો ઉપયોગ છે એ વર્તમાન ઉપયોગ જ્ઞાનની પર્યાય અને ઉપયોગમાં ઉપયોગ છે એટલે એ ઉપયોગ સ્વીકારી દ્રવ્ય એને ઉપયોગથી બોલાવ્યો છે નામ. એનું સંબોધન ઉપયોગથી કર્યું છે. એ છે ઉપયોગવાન એટલે હું તો ઉપયોગમાં ઉપયોગવાન છે એમ જ લઉં છું એટલે લોકોને ખ્યાલ આવે. ઉપયોગમાં ઉપયોગ છે તો વર્તમાન પર્યાયમાં વર્તમાન પર્યાય છે એમ. હા એમ એમ લઈ લે. એટલે આચાર્ય ભગવાન લઈ ગયો છે એ શબ્દ પણ આપણે એમ લેવું કે ઉપયોગમાં ઉપયોગવાન છે. તો ઉપયોગવાન એટલે દ્રવ્ય થઈ ગયું અને ઉપયોગમાં એટલે જ્ઞાનનો વર્તમાન ક્રિયાશીલ ઉપયોગ. એમાં ઉપયોગમાં ઉપયોગવાન છે. એકદમ ક્લિયર થઈ હા, એ જ્ઞાન સામાન્ય પાછું ઉપયોગ. હા, એ સામાન્ય જ્ઞાન. માચેતનભાઈ ઘણી જગ્યાએ જ્ઞાન સામાન્ય ને જે દ્રવ્યના વિશેષમાં ભેળવાનો પ્રયત્ન થાય છે તો ખરેખર મોટો થઈ ગયો ને. તમે જે પ્રશ્ન કર્યો દ્રવ્યનું વિશેષ
અને પર્યાયનું સામાન્ય. હમ. હવે જો એ બેયને એક ખાતામાં ખતરી દે તો તો કેવી ગોટાળો થઈ થાય. જાય? તો ગોટો. દ્રષ્ટિનો વિષય જ આ. હા તો દ્રષ્ટિના વિષયમાં વેદન થઈ ગયું. હા વેદન ન હોય દ્રષ્ટિના વિષય બે એટલે અવતાર આવેલ જ છે. આ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. હા, એ તો important છે. વાત સાચી છે. એવો ગોટાળો ચાલે છે. ચાલે છે. જ્ઞાન સાથે. એક જ વાત યાદ રાખવાની હંમેશા કે જ્યાં ક્રિયા હોય ને બસ બસ એ બહુ બરે. એ ક્રિયા એ ઉપાય અને નિષ્ક્રિય એ ધ્રુવ. બસ આ એનો સામાન્ય સરળ ઉપાય ને સિદ્ધાંત. એને તમે આ રીતે બોલવણી કરો એટલે ચોખ્ખું તમારા જ્ઞાનમાં એ બેસી જાય. ક્યાંય ભૂલ ન થાય. બસ એકદમ ચોખ્ખું. ક્રિયા જ્યાં આવી ને અને હંમેશા ક્રિયામાં વેદન હોય. નિષ્ક્રિયમાં વેદન ન No. હોય. ક્રિયામાં વેદન હોય. અને એ વેદન છે એનું નામ જ ક્રિયા, એનું નામ જ ઉપાય, અને એનું નામ જ અનુભૂતિ વાસ્તવિક. એ બધું પર્યાયમાં જ થાય. કીધું ને તમે. આ એ બધું પર્યાય. કોઈ એમ કહે કે પર્યાય છે જ નહીં, એમ નથી. એમ ન થાય. પર્યાયમાં જ બધું થાય જ કાર્ય. હોવું અને થવું. હા, એ બધું પર્યાયમાં છે. પર્યાય છે, પર્યાયમાં જ બધું થાય છે. હોવું છે એ દ્રવ્યનું છે, થવું છે એ પર્યાયમાં છે. છે તમે પ્રાપ્તિ સાંભળ્યો ઘણી વાર, પણ આજે છે ને જે પ્રાપ્તિનો સૂર નીકળો ને એ આમ છે ને તમને આમ અંદર ઓહો આવું તો અંદર આવું ધબકતું ગયું છે, જે ચાલી જ ગયું છે એની મને પ્રાપ્તિ છે. ને નિષ્ક્રિયમાં ખાલીપણું હા, ઈ છે ને. ફરેલું ભરે. ભરેલું લાગ્યા, ધબાધબ લાગે તમને. સબર છે ઈ. સબર છે એનાથી. હા. જયારે ગુરુદેવશ્રી ઓલા ગાડાનો દેખા ને કે ભર, ભર. કેવું ભરચક. એ વચક છે. એને કાંઈ ખાલી પણ નથી એમાં. કુટસ્થ. આ તો ઓલું કેમ કે કુટસ્થ છે, ધ્રુવ છે, નિષ્ક્રિય છે. પર્યાયમાં શું છે? બસ. અરે પણ ભાઈ પર્યાયમાં શું છે? એ આવશે તો અહીંથી. ઓલો આ મહિમા ખજાનો ભર્યો છે, ખાણ ભરી છે. ત્યાં તું જો ને ભાઈ, ત્યાં એનો વિશ્વાસ કર, બધું હમણાં આવી જશે, આમાં ઢગલા થશે. એટલે કોઈને જોવા નહીં જાવ, કોઈ પૂછવું નહીં પડે. ઢગલા થશે તો જોશે નહીં પાછું. નહીં જોયું. દ્રષ્ટિ ત્યાં નહીં. બરોબર. મહિમા નહીં આવે. લક્ષ નહીં જાય. એ અનંત ઢગલા વાળો પોતે છે અંદરમાં. હવે એમાં એને થોડોક આમાં આનંદ આવ્યો, એમાં હું હવે એમાં કાંઈ નહીં. સમુદ્રમાં બિંદુ નો કહેવાય. આપણે ધબકતું હૃદય કીધું ને એમાં જીવન. હા, જીવન. ભક્તનું જીવન છે. એમ કાંઈ સાધારણ વાત નથી. એને ક્યાં મહિમા આવે અંદર, કે હારું કઈક છે અંદરમાં. અહીંયા બધું હાવ કઈ શુષ્કતા નથી થઈ ગઈ. ઓલું તો ઓલું ખાલી ધ્રુવ ધ્રુવ કરે, અંદરમાં એમ લાગે કે આ તો હાવ કઈ હારું છે જ નહીં. આ એમ થાય બધાને, હું ધ્રુવ છું આટલા ટાઈમથી બોલું છું, પણ હારું કાંઈ અંદર હળવડાટ જ નથી થતો. તો આ ધ્રુવ હારો કામ નો હું બરાબર. ગુરુદેવ નતા કહેતા કે આ ધોયેલ ગુડા જેવો ગયો ક્યાં? ગુરુદેવે કોઈ કીધું. કે તમે આટલો એનો વિસ્તાર કરો છો, આટલો મહિમા આ ધોયેલ ગુડા જેવો ગયો ક્યાં? તો કે એ યાદ છે, પણ તું જોતો જ નથી અંદર. એટલે એવું અંદરમાં સ્વરૂપ ધબકતું છે. એમ કાંઈ આ કાંઈ આમ કાંઈ સામાન્ય નથી વાત. અંદરમાં એકદમ લબાલબ છે બધું. એ તમે કીધું ને એ આખો પ્રવાહ જ્ઞાન સામાન્ય સુધી ખેંચાઈને આવ્યો છે. આવ્યો છે ને એ ધ્રુવ પ્રવાહ વેતો ત્યાં પહોંચ્યો છે. ત્યાં પહોંચ્યો છે. પહોંચી ગયો છે. એટલું જ દ્રવ્ય છે. બસ એટલું દ્રવ્ય ડાન્સ પર્યાય બધી એની બોર્ડર લાઈન. બસ. પછી જે કઈ ઉપયોગમાં આવ્યું એ બધું ક્રિયા જો કેવી અપૂર્વતા છે કે દ્રવ્ય છે નિષ્ક્રિય બરાબર. અને એમાંથી આવતો ઉપયોગ છે ક્રિયાશીલ. ક્રિયાશીલ છે. એ કેવી વાત છે, કેવી અદભુત વાત છે. દ્રવ્ય નિષ્ક્રિય પ્રવાહ આવે છે એમાંથી, અને એ આવે છે અને એ જ્યાં એ ઉત્પાદ થયો ત્યાં સક્રિય થઈ જાય. તમે એમાં કીધું પાછું કે જેવું છે એવું આવે છે. એવું જ આવે, જેવું છે એવું આવે છે એ ન અહીંયા. પડે કાંઈ. એને જ બધે એવો જ છે, એવો જ છે. એટલે ઈ જોઈને એને ખરેખર મહિમા આવી જાય. પર્યાર્થી પ્રેમનો પારિણામિક ભાવ. અનેક ભાવ છે. કઈ સાધારણ વાત નથી. નથી. એ ઉપયોગ છે, લક્ષણ છે એ જીવનું. જીવનું વિના લક્ષણ ભાવી. લક્ષણને છોડે નહીં. કોઈ નહીં. લક્ષણ એવું છે, એ કોઈ દિવસ લક્ષને ન છોડી શકે. મીઠું હોય એની ખારપ ન છોડે, મરચું હોય એની તીખાશ ન છોડે, ખાંડ હોય એ એનું મીઠાપણું ગળાપણું ગળપણ ન છોડે, ગોળ એનું ગળપણ ન છોડે. એમ આ લક્ષણ જ્ઞાનનું લક્ષણ છે, આત્માનું લક્ષણ જ્ઞાન. એ કોઈ દિવસ આત્માને છોડે નહીં. છોડે નહીં. ઈ ગમે એટલું જુદું કરવા ધારે ને ઈ એની માન્યતામાં થાય બધું. તો ઓલું જુદું ન પડે. એ તો અનન્ય જ રહીએ. અનન્યનો ખ્યાલ આવે ત્યારે અભેદ થઈ જાય.
બસ 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 એ અનુભૂતિ. અહીં સુધીની પૂરેપૂરી જેમ જેમ યથાર્થ સમજણ હોય એકદમ ચેતનભાઈ ચોખ્ખું છે. હા, બસ એકદમ ચોખ્ખું છે. ખ્યાલમાં આવી જાય તો કામ થઈ જાય. બીજું શું? સામાન્ય વાત છે. આમ એવી કોઈ મોટું કઈ ભૂલ નથી થઈ ગઈ કોઈ અને થઈ હોય તો સમયવર્તી છે. સમય. આગળ પાછળ તો કઈ હિસાબ કિતાબ છે નહીં. તમ બોલ્યા ને 2-3-4 ભોવી કાંઈ ન કહેવાય રેડીભાઈ. હવે એને ભવ જ દેખાતા નથી. આવી વાત આવે ત્યાં જે આવી વાત આવે એને ભવ હોય કોઈ ભવ જ નથી. એક સમયનો સંસાર છે. હા, એક સમય હાથી ઉપર ફૂલ બોલાય. હું તો ઘણી વાર કહું છું ઈ બહુ ગમે મને. દ્રષ્ટિના નિદાનમાં છે. બહુ સારું દ્રષ્ટિ. આ શું છે? અજ્ઞાનીઓએ અઘરું કરી નાખ્યું તત્વ. અજ્ઞાનીઓએ તત્વને મારી મચોડીને અઘરું કરી નાખ્યું છે નહીં અઘરું. એટલે શું થાય છે? લોકો બિચારા પછી એ ઓલા સંયોગસરના માર્ગે ચડી જાય છે. શબ્દની પછી પરમાર. ક્યાંય એમાં એનો તત્વ લાગે છે. ભેદ કરીને એટલું પછી બહુ ભેદ પ્રભેદ શબ્દની પરમાર. રમકડાને એટલી હદે તોડી નાખ્યું પાછું જોડાઈ ભેદ એટલો જ હોવો જોઈએ કે જ્યાંથી તમે ભેદ એને કરી શકો. હા. એટલો જ ભેદ હોવો વાપરી શકો. જોઈએ. એનાથી વધારે ભેદ તમે કરો તો એ અભેદ થઈ ન શકે. એટલે વર્તમાન ઉપયોગનો ભેદ બરાબર છે. એનાથી વિશેષ બાર રાગ ને મિથ્યાત્વ ને અજ્ઞાન ને એ બધું તો બહુ દૂર છે. ઘણા બધી જાય તો બહુ આકરું પડે આપણે પછી. એ દેશના ચર્ચા જ નથી આવી. બહુ જ આકરું પડે. હા. કારણ કે એમાંથી બાળક અંદર આવી નથી શકતો ને. કારણ કે એનો ભેદ ઉપયોગ સામાન્ય ઉપયોગ સુધી છે. છે. અને તમે જે બતાવ્યું છે ને એ ખરેખર અદભુત છે. સીધું ભાઈ એમાંથી જ્ઞાયક જ પકડે. એમ જ સીધો. તમે એમાં જ્ઞાન જોઈ લ્યો ને બસ પતી ગયું. કાર્ય પતી ગયું. જ્ઞાન માત્ર જોવો કે ભાઈ જ્ઞાન છે, જ્ઞાન છે, જ્ઞાન છે, જ્ઞાન છે. એનું દ્રવ્ય ગુણ પર્યાયથી મુલવણી જ ન કરો. મુલવણી કરશો ને તો ઓલું જૂનું સર્ય બધા નીકળશે. પર્યાય તો સર્વતા છે. આમાં કેવી રીતે અનન્ય કહેવાય? આ તો દ્રષ્ટિનો વિષય થઈ જશે તો ભાઈ કાંઈ નથી થતું. તું જ્ઞાન માત્ર જો ને એટલી જ વાર છે. એટલામાં તો તારું કામ થઈ જાય છે. ખરેખર. આપણે કામથી કામ છે કે દ્રવ્ય ગુણ પર્યાયથી કામ છે? આપણે તો અનુભૂતિ જોઈ છે ને. બસ તો અનુભૂતિ આમ જ થાય છે. સમજ છે. બરોબર. હે? પછી એને કઈ કાઢવાની નથી. તમે માટી જોઈ લ્યો ઘણા સમય માટી જ છે. રોટલીના સમયે લોટ જોવો. ઓલા કાલ પ્રશ્ન કરતા હતા તરંગ જ દેખાય છે અમને તો અમારે શું કરવું? મેં કીધું, તરંગમાં પાણી જોવો. તરંગને ન જોવો. બીજું શું? બસ એટલું જ તો કામ છે. બરાબર છે. તમે તરંગને જોવો છો એટલે તમારી પર્યાય દ્રષ્ટિ છે. તમે પાણી જોવો ને એમાં એ તરંગ પાણીના જ છે. પાણી જોવો તો એ દ્રવ્ય જ છે અહીંયા. ખરેખર. ફેર જ નથી પડતો એમાં. આમ બહુ સરળ છે. પર્યાયને છોડવાની નથી અને પર્યાયની દ્રષ્ટિ થતી નથી. શક્તિને સ્વભાવ હા, શક્તિને સ્વભાવનું તો આપણે હમણાં લીધું હતું સંગતમાં. એ શક્તિ અને સ્વભાવમાં એવું છે ને કે શક્તિ, ગુરુદેવને પ્રશ્ન કર્યો ને કે ભાઈ આ શક્તિ તો છે ને, ગુરુદેવે એમ કીધું કે શક્તિ તો છે પણ સ્વભાવ કર્યો છે. તો શક્તિ છે ને એ ગુણ છે અને ગુણ છે ને એ દ્રવ્ય સાથે અભેદ છે અને સ્વભાવ છે ને એ અહીંયા કારણસૂત્ર પર્યાયને સ્વભાવ બતાવતો છે. એ કારણસૂત્ર પર્યાય સ્વભાવ છે અને ઓલી શક્તિ છે. એટલે અહીંયા ઈ સિદ્ધ કરવું છે કારણસૂત્ર પર્યાયનો જે જ્ઞાન સ્વભાવ છે ને ઈ આ આખા શક્તિમય આત્માને જાણે છે એમ ત્યાં સિદ્ધ કરવું છે. ત્યાં બીજો કોઈ એનો અર્થ નથી કે આ સાપેક્ષતા થઈ જાય છે એવો કોઈ અર્થ નથી. ગુરુદેવ એમ નથી કહેવા માંગતા. આપણે ભલે સાંભળ્યું હોય પેલા પણ એકચ્યુઅલી એમ અર્થ ગુરુદેવ નથી કહેવા. ગુરુદેવને અહીંયા બે ભેદ પાડ્યા છે. એક ધ્રુવમાં ધ્રુવપણું, ધ્રુવ સામાન્ય. એ ધ્રુવ સામાન્ય કેવું હોય? અનંત ગુણાત્મક અખંડ અભેદ દ્રવ્યને કહેવાય ધ્રુવ સામાન્ય. અને એક ધ્રુવ વિશેષ. ધ્રુવ વિશેષ કેવું હોય કે ઈ સ્વભાવ, કારણ સૂત્ર પર્યાયમાં ત્રિકાળ જ્ઞાન અને ત્રિકાળ દર્શન સ્વભાવ. ઈ સ્વભાવ કીધો છે. ગુરુદેવે કીધું શક્તિ તો છે પણ સ્વભાવ કયો છે? એ સ્વભાવ કયો છે? એ કારણ સૂત્ર પર્યાયનો સ્વભાવ છે. એ કારણ સૂત્ર પર્યાય આખા ત્રિકાળી દ્રવ્યને જાણવા માટે સમર્થ છે એમ ગુરુદેવે અહીંયા કહેવાનો આશય છે. જ્યાં શક્તિ છે એટલે એ પર્યાય શક્તિ છે એટલે પ્રગટ થાય છે એટલે શક્તિ સાપેક્ષ છે. શક્તિ પેલા તો કોઈની સાપેક્ષ છે. હંમેશા વ્યક્તિ હોય ને એ સાપેક્ષ. શક્તિ ત્રિકાળ નિરપેક્ષ હોય. શક્તિને કોઈ સાપેક્ષતા ક્યાંય લાગુ જ ન પડે.
વ્યક્તિને જ સાપેક્ષતા લાગુ પડે અને શક્તિ હોય એ હંમેશા નિરપેક્ષ હોય, સ્વભાવ હંમેશા નિરપેક્ષ હોય. નિરપેક્ષ સ્વભાવમાં નિરપેક્ષ શક્તિ રૂપાપુ દ્રવ્ય જાણવામાં આવી ગયું છે, જાણવું વર્તી ગયું છે, એમ એને અહીંયા સિદ્ધ કરવું છે. શક્તિ છે અને સ્વભાવ પડ્યો છે અને એનો અર્થ આ છે, આ રીતે સમજવું આપણે. તો એમાં ગુરુદેવને એમ જ કેવું છે, તમે એમાં એની કેસેટ સાંભળજો ગુરુદેવ અને સામે આ શાસ્ત્ર રાખો, તમને ખ્યાલ આવી જશે આમાં ગુરુદેવ સિદ્ધ શું કરવું છે. ત્યાં ગુરુદેવને કારણસૂત્ર પર્યાયનો સ્વભાવ સિદ્ધ કરવો છે. અહીં કારણસૂત્ર પર્યાયમાં જાણવું છે આખા દ્રવ્યનું, એ સિદ્ધ કરવું છે. ત્યાં બીજું કોઈ ત્રિકાળી દ્રવ્ય સ્વભાવ છે એમ નથી કહેવા માંગતા. સ્વભાવ તો પડ્યો છે ને, એ ત્રિકાળી દ્રવ્યની ચર્ચા જ નથી. અને શક્તિ છે એ શક્તિની ના પડી છે એવું નથી. શક્તિ જાણવાનું કામ નથી કરતી, એટલે એમ કે છે કે શક્તિ તો છે પણ સ્વભાવ પડ્યો છે. સ્વભાવ જાણે છે, શક્તિ જણાય છે. કેમ સિદ્ધ કરવું છે? સ્વભાવ જાણે છે, શક્તિ જણાય છે. સ્વભાવ જાણે છે, શક્તિ જણાય છે. સ્વભાવ કારણસૂત્ર પર્યાય છે અને જણાય છે શક્તિ અનંત ગુણાત્મક દ્રવ્ય છે. એ દ્રવ્યનું જાણવું કારણસૂત્ર પર્યાયમાં વર્તે છે. તો એટલે એમ કીધું છે કે સ્વભાવ પડ્યો છે, એમ અહીંયા સિદ્ધ કરવું. ત્યાં ગુરુદેવે કહેવાનો આશય એમ છે. ગુરુદેવ શક્તિ કોઈ દિવસ છે ને સાપેક્ષ ન હોય. મૂળ વાત છે. શક્તિની વ્યક્તિ થાય છે એટલે શક્તિ સાપેક્ષ છે એમ ન હોય. શક્તિની વ્યક્તિ થાય છે, એ વ્યક્તિ છે એ શક્તિની સાપેક્ષ. શક્તિ સાપેક્ષ નથી. શક્તિ તો ગુણ છે, ત્રિકાળ. ત્રિકાળમાં સાપેક્ષતા કેવી રીતે લાગુ પડે? વર્તમાનમાં સાપેક્ષતા લાગુ પડે. વર્તમાનમાં સાપેક્ષતા દ્રવ્યની લાગુ પડે ને કર્મની લાગુ પડે. પણ ત્રિકાળમાં કોઈ સાપેક્ષતા લાગુ ન પડે. એ શક્તિ હોય તો શું છે? એ સાપેક્ષ નથી, એ નિરપેક્ષ છે. એ સ્વભાવ જાણવાનો એમાં પડ્યો છે એમ બતાવું છે. એ આજ કીધું પણ આજ ખુલાસો નહીં થયો એટલો કર્યો હોય શકે. સાક્ષાત સ્વભાવ એ તમે વાંચતા તમે કન્યામાં સ્વભાવ નહોતું, તમે જે ચાલુ કર્યું હતું ને નીચે છે. નીચે પછી ઓલા બીજી વાત આવતી ને ભાવ એટલે ક્યાં તમે બોલ્યા છો? આપણે સોનગઢમાં થોડું લીધું હતું. સોનગઢમાં લીધું હતું આપણે. સોનગઢમાં ખુલાસો કર્યો. કોણ તો પ્રશ્ન કર્યો હતો, મેં કર્યો હતો ખુલાસો. કે ભાઈ ત્રિકાળમાં ધ્રુવનું જાણવું એટલે શું? એ જાણવું આ ધ્રુવમાં ધ્રુવનો પ્રતિભાસ એટલે ધ્રુવમાં ધ્રુવનું જાણવું. પ્રતિભાસનો અર્થ ત્યાં બીજો કઈ નથી. પ્રતિભાસનો અર્થ ત્યાં જ્ઞાન. આ જ ને નિષ્ક્રિય જાણવું. સ્વભાવ આખા દ્રવ્ય ગુણ પર્યાયને જાણે છે, જ્ઞાન ને દર્શન એ નિષ્ક્રિયપણે જાણવું. ક્રિયા તો છે ને, જાણવું વર્તે છે, એનો સ્વભાવ છે જાણવાનો. જો તમારે એક નિયમ એક યાદ રાખવું, કોઈ પણ સમયે જ્યાં જ્યાં ત્રિકાળમાં કે વર્તમાનમાં જ્ઞાન દર્શન હોય ને અહીંયા જાણવું હોય. આ એનો સિદ્ધાંત. દ્રવ્યમાં જ્ઞાન, ગુણમાં જ્ઞાન, કારણસૂત્ર પર્યાયમાં જ્ઞાન, વર્તમાન ઉપયોગમાં જ્ઞાન, વિશેષ ઉપયોગમાં જ્ઞાન. તો અહીંયા જાણવું વર્તતું જ હોય. જાણવું ન હોય, જ્ઞાન જ્યાં હોય ને અહીંયા જાણવું ન હોય એવું ન બને. દર્શન જ્યાં હોય અહીંયા દેખવું ન હોય એવું ન બને. કારણ કે એનો સ્વભાવ જ છે જાણવું. એને તમે બાદ જ ન કરી શકો. અહીંયા જાણવું દેખવું હોય જ. અહીંયા જે ચર્ચા આખી ત્રિકાળની અંદર ની આવી છે, આખા દ્રવ્ય સ્વભાવની ત્રિકાળ, એમાં ત્રિકાળમાં ત્રિકાળનું જાણવું છે અને ત્રિકાળમાં ત્રિકાળનું જણાવવું છે. બરાબર. જાણનાર છે એ કારણસૂત્ર પર્યાય છે, જણાનાર છે અનંત ગુણાત્મક છે. ત્યાં એમ સિદ્ધ કરવું છે ગુરુદેવ. એની અનુસારનો આધાર આપ્યો સ્વરૂપ પ્રત્યક્ષ જ્ઞાન 11-12 ગાથાનો. કારણ સ્વભાવ જ્ઞાન પણ એવું જ છે કે પોતાના સ્વભાવને યુગપત જાણવા માટે સમર્થ છે. એ કીધું તો જાણવા માટે સમર્થ છે એટલે ઈ જાણવા માટે એટલે ઈ જાણવા માટે સમર્થ છે એનો અર્થ એમ કે ઈ સ્વભાવ જાણવાનો છે અને ઈ સ્વભાવ છે ઈ કારણસૂત્ર પર્યાય ત્રિકાળ જ્ઞાન છે. ઈ જાણે છે આખા આનંદ ગુણાત્મક દ્રવ્યને. એટલે ઈ શક્તિ છે ઈ જાણતી નથી, શક્તિ જણાય છે, સ્વભાવ જાણે છે. એટલે ઈ શક્તિ રૂપી ના પાડીને સ્વભાવ એમ કહેવાય. આશય એમ છે ત્રિકાળ જ્ઞાન ને ત્રિકાળ દર્શન બે શબ્દ એ પડ્યો છે, તમે વાંચ્યું ને એમાં બી એ જ આવ્યું હતું. પેલા ત્રિકાળ દર્શન અને ત્રિકાળ જ્ઞાન એ બંને પડ્યા છે. હવે આપણે અત્યારે અહીંયા વિશેષ ધ્રુવ લીધું ને, એટલે વિશેષ કારણસૂત્ર પર્યાય લીધી ને, અહીં ધ્રુવ વિશેષ. ધ્રુવ વિશેષ લીધું. તો ધ્રુવ સામાન્ય ને ન લેવાનું કારણ? ધ્રુવ વિશેષ જ જાણે, ધ્રુવ સામાન્ય જણાય હંમેશા.
અંદરમાં બી આવું બે તમે અંદરમાં બે ભાગ તમે બે બોલ્યા ભાગ આ છે ને રીતે અંદર, આવી રીતે બે ભાગ છે, એક ધ્રુવ સામાન્ય અને ધ્રુવ વિશેષ. વિશેષ. ધ્રુવ સામાન્ય અને ધ્રુવ વિશેષ થઈને આખો એક દ્રષ્ટિનો વિષય અખંડ. ધ્રુવ સામાન્ય જણાય છે અને ધ્રુવ વિશેષ છે એ જાણે છે. ક્યાંય પણ છે ને કોઈ પણ જગ્યાએ દ્રવ્યમાં કે પર્યાયમાં વિશેષ હોય ને એ જાણે અને સામાન્ય હોય ને ઈ જાણે. ઈ અંદરમાં બી પ્રવાહ ચાલે છે ને આવો આવો જ્યાં પ્રવાહ ચાલે છે નિષ્ક્રિય રૂપે પ્રવાહ તો ચાલુ જ છે ને એ કઈ થોડો અટકી ગયો છે પ્રવાહ એટલે જાણવા જણાવવાનું બી એક ચાલુ છે અને એક જાણવાનું બી ચાલુ છે ઈ અંદરમાં ઈ એટલે એ જાણવાનું ચાલુ છે ને એનો મતલબ એમ કે અહીંયા જાણવું છૂટ્યું નથી અને એ જ જાણવું બહાર ઉપયોગમાં આવ્યું છે, અહીંયા સિદ્ધ કરવું છે. મનમાં ઉપયોગમાં સ્ત્રોત્ર જે જાણવું વયો આવ્યું ને, હા એ અંદરથી આવ્યું છે, અંદરમાં જાણવું ચાલુ છે એટલે અહીંયા બહારના ઉપયોગમાં અંદરનું જાણવું આવ્યું છે, એ સિદ્ધ કરવું છે. 17-18 ગાથા સાથે ઈ સંલગ્ન છે આ બધા વિષય. આ બધા વિષયો અહીંયા પડેલા છે, આ ત્યાંથી નીકળે 17-18 ગાથા કે આચાર્ય ભગવાન ત્યાંથી કાઢી છે. એ જો ન હોય ને ભાઈ, તો 17-18 ગાંઠાનું મન સમજાતું જ સમજે ખ્યાલ જ ના આવે. અંદરમાં જાણવું દેખવું તમને ખબર ન હોય તો 17 ગાથા નીકળી કેવી રીતે? સમજાતું જ નથી. વર્તમાન ઉપયોગ કેવી રીતે આવ્યો દ્રવ્યને જાણતો અંદરથી? હમ ન હોય. એટલે અંદરમાં એવું છે, અંદરમાં એવું પડ્યું છે એટલે અહીંયા બહારમાં એવું આવે છે. નહીંતર ન આવે એવું. જાણવું એવું થાય જ નહીં. અને એ તો અનન્યપણું છોડતો જ નથી. એ તો જ્ઞાન કથનચિત અભેદતા એની કોઈ દિવસ છોડે છે. એ તો અનાદિ અનંત એવું સ્વરૂપ છે. એ માને કે ન માને એમાં કઈ ફેર પડવાનો નથી. ગુરુદેવે તો ત્યાં સુધી કીધું કે અભવીને પણ જણાય છે. અભવીને પણ સ્વરૂપ આવું છે. એ વસ્તુ સ્વરૂપ જ છે ને. હા, વસ્તુનો સ્વભાવ એવો છે. બધાને એવું છે. એ બધાને અભવી હોય તો ભવી, પરિણતિ ભલે ન થાય એને પ્રગટ, યોગ્યતા નથી એની વર્તમાન પ્રગટ થવાની, પણ સ્વભાવ તો એનો એવો છે. સ્વભાવમાં કઈ પરિવર્તન થાય નહીં ક્યારે. એવું ને એવું હોય સ્વભાવ. જ્ઞાનમાં કઈ ફરક ન હોય. હા, એમાં અહીંયા ઈ 12મા પ્રવચનમાં ઈ સિદ્ધ થયું છે. ઈ બધી જગ્યાએ જો કારણ સ્વભાવ જ્ઞાન ને કારણ સ્વભાવ જ્ઞાન ને એને ઈ જાણે છે, યુગ પર જાણવાને સમર્થ છે ને જાણવું દેખવું ચાલુ છે ને વર્તી ગયું છે ને બધું એમાં આવ્યું છે. આમાં બધું આવ્યું છે આ કારણ સૂત્રીયની બુકમાં. કેટલો વિષય છે એમાં કેટલું બધું કેવું હોય પણ આપણે કઈ 1.5 કલાકમાં કેટલું કહી શકીએ. મૂળ વિષય પછી આપણે લઈ લઈએ બીજું તો અચ્છા આ વિશે જેટલો ચોખ્ખો થાય ને એટલો છે ને કોઈ એટલો બધો મહત્વનો છે ને જીવ માટે એને છે ને પછી ક્યાંય બહારના વલખા અથવા તો કઈ જાણવું એ વાત આખી છૂટી જાય છે. કોન્સન્ટ્રેશન જ પૂરેપૂરું છે ને. હો એકદમ વર્તુળ રેડિયસ ધ રેડિયસ મધુભાઈને કીધું હતું લાલચંદ સાહેબ, મધુભાઈ રેડિયસ ધ રેડિયસ વર્તુળ ને ટૂંકું કરવું એમ ટપકું મૂકી દીધું હતું. યાદ છે ને મધુભાઈ? ખરેખર એમાં રેડિયસ ધ રેડિયસ ચેતનભાઈ ભાઈનું બધું કામ, ભાઈનું કામ બહુ છે. સાંભળીએ છીએ ને જેમ જેમ ખૂબ આ વિષય ખૂબ ખુલ્યો છે ચેતનભાઈ. કારણ શું એનો વિષય જે રીતે ખુલ્યો છે ને રિયલી ગુરુદેવના જે ભાવ હતા એ અત્યારે પૂરા થઈ ગયા છે એવું લાગે છે આપણને કે જે આ વિષય ગુરુદેવને ખૂબ ખોલવો હતો ચેતનભાઈ. જે રીતે આજે એને તમે મહિમા ગયો આટલા પેજીસ વાંચીને એક એક જગ્યાએ ગુરુદેવે આનું કેટલું ઇમ્પોર્ટન્સ બતાવ્યું છે એ ઇમ્પોર્ટન્સ થી હવે ખ્યાલ આવે આ કોઈ કે સાધારણ આ વિષય કેટલો અદભુત ને બેનમૂન છે. મીરાજી જે છે એમાં કળશમાં 253મો કળશ છે ને નિસારમાં એમાં લખ્યું છે કે તું મુનિને સિદ્ધમાં ફેર મારીશ ને જળ છો જળ. હવે ઈ આ મીરાજ લખે છે. મીરાજ એ છે ઈ સિદ્ધ બનીને બોલે છે. બરોબર. ઈ આ સાધારણ વાત નથી. એની બહુ અપૂર્વ વાત ઈ કરી ગયા છે. તો આપણા ભાગ્ય વગેરે આપણી પાસે આવી છે યાર. ગુરુદેવે એમ કીધું કે આ તો ગુલાબજામ